સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે 12 સાયન્સનું ગણિતનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, તેમાં ઉદાહરણ નંબર 10 અને 11 વિશે અભ્યાસ કરવાનો છે. આની પહેલાના ઉદાહરણ નીચે જે ડિસ્ક્રિપ્શન છે તેમાં આપેલી છે લિંક્સ, એમાંથી જોઈ લેજો. ચાલો તો અત્યારે 10 અને 11 આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, આવી રીતે આપણને છે ને શ્રેણિક આપેલા છે અને આપણે શું ગોતવાનું છે તો કે આમાંથી x અને y ની કિંમત ગોતવાની છે. તો પહેલા આપણે આ શ્રેણિકોના જે સરવાળા છે ડાબી બાજુ, એ સરવાળો છે એને આ શ્રેણિક સાથે સરખાવશું. શ્રેણિકોની સમાનતા બે ટોપિકનો અહીંયા ઉપયોગ થઈ ગયો એકી સાથે. ચાલો તો આપણે આ જે આપેલું છે ત્યાંથી જ સ્ટાર્ટ કરી દઈએ. પેલા 2 નો ગુણાકાર આ આખા શ્રેણિક સાથે કરશું એટલે એ બધાય ઘટક સાથે ગુણાકાર થઈ જશે. 2 નો ગુણાકાર એટલે 2 ગુણ્યા x એટલે 2x, 2 ગુણ્યા 5 2 ગુણ્યા 7 એટલે 14, 2 નો ગુણાકાર આની સાથે એટલે કે 2y - 6 પ્લસ અહીંયા છે 3 - 4 અને 1 2 એના બરાબર શું હતું? 7 6 15 and 14. ચાલો તો હવે આ બેનો સરવાળો કરશું, એને ઓલા શ્રેણિક સાથે આપણે સરખાવશું. તો આ બેનો સરવાળો થઈ ગયો. પહેલો ઘટક 2x + 3, બીજો ઘટક 10 - 4, 10 માંથી 4 જાય એટલે 6, પછી અહીંયા 14 + 1, 14 + 1 એટલે 15, 2y - 6 + 2. હવે જો એ વિચારો, 2y - 6 + 2 એટલે એ -4 થઈ ગયું સીધું. -6 + 2 એટલે એ સીધું -4 થઈ ગયું. એના બરાબર શું છે તો કે 7 6 15 14. શ્રેણિકોની સમાનતા સરખાવી દો. આ પેલો ઘટક આની સાથે એટલે એના ઉપરથી થઈ ગયું કે 2x + 3 એના બરાબર 7. પછી જો અહીંયા 6 છે તો અહીંયા છે જ, 15 છે તો 15 એ છે જ, અને 2y - 4 એ 14 સાથે સરખાવી દો. 2y - 4 એના બરાબર 14. ચાલો આ સમીકરણને આપણે ઉકેલી નાખીએ એટલે x અને y જે છે તે મળી જશે. 2x = 7 - 3 એટલે 4, તો x બરાબર 2. અહીંયા 2y = 4 પ્લસ થશે, 14 ને 4 18 એટલે y બરાબર 18/2 એટલે 9. તો x અને y ની કિંમત આ રીતે આપણને મળી ગઈ છે. ચાલો આખો દાખલો જોવો. શું આપેલું હતું? રકમમાં એક જ વસ્તુ આપી હતી આપણને. આ શ્રેણિકો આ રીતે આપેલા છે. તો એ શ્રેણિકો ડાબી બાજુ જે હતા એ બધાનો સરવાળો ગુણાકાર જે હતું એ સાદુરૂપ કર્યું અને એને કોની સાથે સરખાવ્યા? આ બીજા શ્રેણિક સાથે, કારણ કે વચ્ચે બરાબરની નિશાની છે. તો શ્રેણિકોની સમાનતા સાથે આપણે ટૂંકમાં સરખાવીને સમીકરણ મળ્યા, સમીકરણ ઉકેલા એટલે x અને y પણ મળી ગયું છે. ચાલો હવે એના પછીનું એક ઉદાહરણ છે સરવાળા માટેનું છેલ્લું, અને એ છે હવે ઉદાહરણ નંબર 11. તો ઉદાહરણ નંબર 11 જે છે ને એની રકમ ધ્યાનથી સમજજો. રકમ જે છે તે ઘણી સમજવા જેવી છે અને થોડીક લેન્થી રકમ છે. રકમમાં આપણને એવું કીધું છે, રકમમાં આપણને એવું કીધું છે 11મા ઉદાહરણમાં કે 2 ખેડૂત આપેલા છે. 2 ખેડૂતો આપેલા છે. એક છે રામકિશન અને એક છે ગુરુચરણસિંહ. આ 2 ખેડૂત 3 પ્રકારના અલગ અલગ ચોખાની ખેતી કરે છે. બાસમતી, પરમલ અને નોરા. બાસમતી, પરમલ અને નોરા 3 અલગ અલગ પ્રકારની ચોખાની ખેતી કરે છે. ક્યારે ક્યારે કરે છે તો કે સપ્ટેમ્બરમાં અને ઓક્ટોબર મહિનામાં. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જે 2 ખેડૂતે 3 પ્રકારના જે ચોખાની વેચાણની જે કિંમત હતી, વેચાણની કિંમત એ નીચે શ્રેણિકના સ્વરૂપમાં આપેલી છે અને એ વેચાણની કિંમત રૂપિયામાં આપેલી છે. તો જો આ પેલા જે છે ને એ સપ્ટેમ્બરનું અહીંયા વેચાણ આપ્યું છે. આ જે છે એ છે સપ્ટેમ્બરનું વેચાણ. મેટ્રિક્સના ફોર્મમાં છે. કેવી રીતે? આ એ મેટ્રિક્સ, એમાં તમે રો જોવો, આ પહેલી રો બીજી રો, ઈ ખેડૂત બતાવે છે. ખેડૂત રામકિશનભાઈનું આ અને ગુરુચરણસિંહનું આ છે. અને જે કોલમ છે ને ઈ કયા પ્રકારના ચોખા છે એ બતાવે છે. પહેલી કોલમ બાસમતી, પછી પરમલ અને પછી નોરા. એટલે ટૂંકમાં આ વસ્તુ શું કહેવા માંગે છે કે સપ્ટેમ્બરમાં રામકિશનભાઈને બાસમતીમાં 10,000નું વેચાણ થયું. રામકિશનને
પરમલમાં 20,000 નું વેચાણ થયું. એ રીતે તમે ક્રોસ કરતા જાઓ અને સેમ ઈ જ વસ્તુ નીચે ઓક્ટોબર મહિના માટે આપેલી છે. ઓક્ટોબર મહિનામાં પણ વેચાણ રૂપિયામાં આપ્યું છે. રો એટલે બે ખેડૂત અને કોલમ એટલે 3 ચોખાના પ્રકાર. તો નીચે 3 પ્રશ્ન પૂછેલા છે. 3 પ્રશ્નમાંનો પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં એવું કીધું, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો. તો પહેલા પ્રશ્નની અંદર શું કીધું છે, શું પૂછ્યું છે, ધ્યાનથી સમજો. સપ્ટેમ્બરમાં અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂત એટલે બે ખેડૂતે પ્રત્યેક પ્રકારના ચોખાનું, પ્રત્યેક પ્રકારના એટલે 3 પ્રકારના ચોખા અને બે ખેડૂત એટલે 6 વસ્તુ થઈ ગઈ. એ 6 વસ્તુનું ટોટલ વેચાણ મારે શોધવાનું છે, એકત્રિત વેચાણ. તો ભાઈ ઈ બેનો આપણે સરવાળો કરવાનો થશે ત્યારે પહેલો દાખલો પૂરો થશે. કોનો? એ અને બી શ્રેણિકનો સરવાળો થશે કરવાનો. ચાલો તો આપણે પહેલો દાખલો જે છે એની ગણતરી કરીએ. રકમમાં તમે જોઈ જ શકો છો, ટેક્સ્ટ બુકમાં પણ હશે. ચાલો પેલા એ અને બી નો આપણે શું કરશું તો કે સરવાળો. તો એ એટલે અહીંયા છે 10,000 50,000, પછી 20,000 વત્તા 20,000 અને 30,000, બાજુમાં છે 30,000 અને 10,000, વત્તા બીજો શ્રેણિક એટલે કે બી શ્રેણિક. બી શ્રેણિક અહીંયા આપ્યો 5,000 20,000, પછી છે 10,000 10,000, પછી આપેલું છે 6,000 અને 10,000. ચાલો આ બે નો આપણે સરવાળો કરી લઈએ. એ વત્તા બી એટલે જો સરવાળો કર્યો આપણે 10,000 વત્તા 5,000 એટલે એ થઈ ગયું 15,000. 50,000 તો યસ 50,000 જ છે. 50,000 વત્તા 20,000 એટલે એ થઈ જશે ડાયરેક્ટ 70,000. પછી જુઓ 20,000 વત્તા 10,000, 20 ને 10 તો કે 30,000. પછી અહીંયા 30 વત્તા 10 એટલે એ થઈ ગયું 40,000. 30,000 વત્તા 6,000 એટલે એ થઈ જશે 36,000 અને 10,000 વત્તા 10,000 એટલે એ થઈ ગયું 20,000. તો આ જે છે એ આપણને મળી ગયું આન્સર. પણ આપણે કોનો આન્સર છે કેવી રીતે છે એ લખવું પડશે. એટલે ખેડૂતો જે હતા બે ખેડૂતો એના માટે આપણે રો નો ઉપયોગ કર્યો હતો, રામકિશન અને ગુરુચરણસિંહ. એટલે આ રામકિશનભાઈ નું છે રો અને આ છે ગુરુચરણસિંહ. એની ટોટલ આપણને ઇન્કમ થઈ જાય, ટોટલ ટૂંકમાં વેચાણ થઈ ગયું. અને કયા કયા પ્રકારનું તો કે આ બાસમતીનું, બાસમતી, પછી છે પરમલ અને પછી છે નોરા. એટલે આ રીતે આપણને ટોટલ સરવાળો કર્યો એટલે પહેલો પ્રશ્ન જે છે તે કમ્પ્લીટ થઈ જાય છે. હવે પાછું રકમમાં બીજા પ્રશ્નમાં ધ્યાન આપો. બીજા પ્રશ્નમાં શું પૂછેલું છે કે સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાન વેચાણમાં થયેલો ઘટાડો શોધવો છે. ઘટાડો ક્યાંથી તો કે સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાન. સપ્ટેમ્બર પહેલો મેટ્રિક્સ હતો, ઓક્ટોબર બીજો મેટ્રિક્સ હતો. એ બેનો ઘટાડો શોધવો. ઘટાડો એટલે બેની બાદબાકી આપણે શોધવાની છે. એ અને બી ની બાદબાકી બીજા પ્રશ્નની અંદર બેની બાદબાકી આપણે શોધવાની થશે. એટલે કે એ માઇનસ બી બીજા પ્રશ્નની અંદર ગોતવાનું છે. એ માઇનસ બી. તો ચાલો આ બેની ડાયરેક્ટ બાદબાકી કરો. હવે આ બધું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ બાદબાકી કરો. આ એ મેટ્રિક્સ, ઓલો બી મેટ્રિક્સ. 10,000 માંથી 5,000 માઇનસ કરો 5,000. 50,000 માંથી 20,000 માઇનસ કરો 30,000. 20,000 માઇનસ 10,000 કરો એટલે 10,000 અને 30,000 માંથી 10,000 માઇનસ કરશો એટલે એ થઈ ગયું 20,000. પછી 30,000 માઇનસ 6,000 એટલે 30 માઇનસ 6 એટલે 24,000 અને 10 માઇનસ 10 આમાં કઈ થયું નથી. બરાબર. અહીંયા રામકિશન, ગુરુચરણસિંહ, બાસમતી, પરમલ, નોરા, ટૂંકમાં આટલો ઘટાડો થઈ ગયો છે. આ બીજો પ્રશ્ન પણ થઈ ગયું. હવે ત્રીજો પ્રશ્ન જોવો. ત્રીજા પ્રશ્નમાં એવું આપણને પૂછેલું છે કે જો બંને ખેડૂતને
જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળે છે, બે ખેડૂતને એક સરખો જ નફો મળે છે, કુલ વેચાણ પર કેટલો 2% નફો મળે, તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારમાં મળતા નફાની ગણતરી કરો. શેમાં નફાની ગણતરી જોઈ છે? ઓક્ટોબર મહિનામાં. ઓક્ટોબર મહિનો એટલે આપણો કયો શ્રેણિક થઈ જશે? તો કે ઓક્ટોબર એટલે બીજો શ્રેણિક બી. તો બી માટે કેટલો નફો મળ્યો? 2%. એ 2%ની આપણે ગણતરી કરશું. ચાલો, બી મેટ્રિક્સ માટેનો 2%. તો ત્રીજો પ્રશ્ન જે થશે એમાં શું ગોતવાનું છે? બી મેટ્રિક્સના 2% ગોતવાના છે આપણે. તો 2% એટલે કે 2/100 થઈ ગયું. 2/100 એને ગુણ્યા મેટ્રિક્સ કયો છે? બી. તો બી બરાબર શું હતું? આપણે ઉપરથી ચેક કરી લઈએ. આ બીજો મેટ્રિક્સ હતો બી. 5000 20000, પછી છે 10000 10000, અને છેલ્લી છે 6000 અને 10000. ચાલો, તો આની ગણતરી કરશું એટલે ત્રીજો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન જે છે આપણો તે પણ કમ્પ્લીટ થઈ જશે. 2/100 વડે આનો ગુણાકાર. જો વિચારો, પહેલા તો 2 વડે તમે ગુણાકાર કરો અને સીધા 0 0 કટ કરો. 2 ગુણ્યા 5 એટલે 10. 10 પછી 1 2 3 0 આવશે, 3 0 અને 2 કટ એટલે સીધું 100 થઈ ગયું. પછી હવે 2 નો ગુણાકાર આની સાથે, પહેલા જો આ 0 0 2 2 કટ કરી નાખો અને 2 નો ગુણાકાર 100 સાથે કરશો એટલે અહીંયા કેટલું થઈ ગયું? 200 રૂપિયા. 0 0 પહેલા અહીંયા કટ કરી નાખો, પછી 2 વડે ગુણાકાર 6 ગુણ્યા 2 એટલે એને 12, 120 રૂપિયા અહીંયા થઈ ગયું. પછી અહીંયા પણ તે 0 0 કટ, 2 ગુણ્યા 2 એટલે એ 4, તો અહીંયા 400 રૂપિયા. અહીંયા પણ આ 0 0 કટ અને 2 વડે ગુણાકાર કરો, ડાયરેક્ટ વિચારો એટલે એ થઈ જશે અહીંયા પણ 200 રૂપિયા. પછી 0 0 અહીંયા કટ અને અહીંયા પણ થઈ જશે 200 રૂપિયા. ગુરુચરણ રામચરણ સિંહ અને બાસમતી પરમલ અને નોરામાં એને આટલો રૂપિયાનો ટૂંકમાં નફો થયો છે. આ પર્સેન્ટેજ જે હતા એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરી લીધા છે. ચાલો, તો આ રીતે ઉદાહરણ 11 સુધી અહીંયા પૂરા થયા. એટલે કે સરવાળા સુધીના જેટલા ઉદાહરણ હતા, સરવાળા માટેના, સરવાળા બાદબાકીવાળા જેટલા ઉદાહરણો એ અહીંયા કમ્પ્લીટ થઈ છે. આના પછીના લેક્ચરની અંદર આપણે ગુણાકારવાળા જેટલા ઉદાહરણો છે તે આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.